હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? અસલ હશો ને? આપણે આજે પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે. અમને કાલનો બ્લોગ નહીં આવી શક્યો કેમ કે થોડુંક એવું ટાવરનું એવું હોય એટલે બ્લોગ આપણે નહીં આવી શકે અને બ્લોગ ત્યાં આવશે. અને આજે આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયેલા છે અને એમ દેખતા રહેજો, આવું કંઈક ટ્રેક્ટર લઈને નીકળી ગયેલા છે. જીગુભાઈ ફ્રી ફાયર રમે છે, મળીએ ડાયરેક્ટ ત્યાં જઈને. ચાલો ફાઇનલી મિત્રો આપણે ચાલુ કરી દીધું છે. કેળામાં ખેડવાનું છે. આટલું પૂરું કર્યું. મોબાઈલ થોડુંક એમ પકડવામાં ભૂલ પડી જાય એટલા માટે મોબાઈલ નહીં પકડતા. ચાલો ચાલુ જ રાખીએ. આજે મોબાઈલ પકડવાનો જણાવવાનું ખૂબ જ આનંદ થાય છે કે આપણે જવા માટે ભોગોમાં ટ્રેક્ટર તો ઘરે મૂકી દીધેલું. એ તો વિડીયો તમને ના થોડોક એમ થોડીક ક્લિપ આવશે અને અમે ભોગોમાં જવા માટે થોડુંક નજારો તમને બતાવતા રહીશું. અને ચાલો મળીએ ડાયરેક્ટ ભોગંબાજીને. આવું કંઈક છે. સાંજે કેટલા વાગ્યા? 3-4 વાગ્યા છે એટલે જવા માટે ભોગોમાં કંઈક કામ થઈ જશે. મળીએ ડાયરેક્ટ ભોગંબાજીને. તો મિત્રો જણાવવાનું ખૂબ જ આનંદ થાય છે કે આપણે ઘોગંબા ના બજાર નથી, થોડાક સ્ટુડિયો બાજુ આવેલા છે અને તમને થોડોક નજારો બતાવું ખતરનાક ઘોગંબા બજારનો. આવું કંઈક લોકેશન છે ઘોગંબાનું. પબ્લિક છે પણ ઓછું છે. આ બસ બી આવી ગઈ. ગાડીઓવાળા બી ખરા જોરમાં જાય. હા હા, અહીંયા ઓનલી મોબાઈલ A1 વાળાની દુકાન છે. આવો કંઈક નજારો છે ને આપણે ઘોગંબા આવી ગયેલા છે. અને હવે મિત્રો આ બ્લોગને હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ કેમ કે અહીંયા 5G નેટ પકડીને એટલે આપણે બ્લોગ મૂકી દઈએ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જેના તો શેર કરજો. મળીએ કંઈક નવો બ્લોગ લઈને. ચાલો કાલનો બ્લોગ દેખજો, ખતરનાક મજા આવશે. એ મેં કહેવા તમને ભૂલી ગયેલો. કાલના બ્લોગમાં એવી મજા છે કે કાલે આપણે ગોતેડામાં જવાના છે ને અમને થોડો તમને નજારો આખો બ્લોગ દેખાડે. ચાલો મળીએ.